બનાસકાંઠામાં ચાલુ વર્ષે બટાટાનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતા હવે ખેડૂતો ખુશખુશાલ છે। જો કે પાક ઉતારતા જ ભાવ ગગડતા ખેડૂતોની હાલત પણ કફોડી બની। ભાવ ગગડીને એ સ્તરે પહોંચી ગયો કે વાવેતરનો ખર્ચ પણ નથી નીકળી શકતો। ત્યારે બટાટાની ખેતી કરતા ખેડૂતોએ સરકાર પાસે સબસિડી આપવા અન્યથા ટેકાના ભાવે બટાટાની ખરીદી કરવા માટે માંગ કરી છે। ડીસા અને વડગામ પંથકમાં દર વર્ષે મોટા પ્રમાણમાં બટાટાનું વાવેતર થતું હોય છે। ગત વર્ષે સારા ભાવ મળતા ખેડૂતો મોંઘા ભાવે બિયારણ લાવી બટાટાનું વાવેતર કર્યું હતું। ખેડૂતોને ગત વર્ષે પ્રતિમણ બટાટાના 230 થી 250 રૂપિયા મળતા ચાલુ વર્ષે ભાવ ગગડીને પ્રતિમણ 90 થી 150 રૂપિયા થઈ ગયો। ખેડૂતોનો દાવો છે કે 1500 રૂપિયાના મોંઘા ભાવનું બિયારણ લાવ્યા ખાતર અને ખેડાઈનો ખર્ચ પણ માથે પડે તેમ છે। बहुत एकરની અંદર બટાકા છે। આજના ભાવો બટાકાના ખૂબ નીચા હોવાના પરિણામે ખેડૂતને કોઈ પણ મળી શકે તેમ નથી। જે કંપનીના બટાકા વાયેલા હતા એમને તો પોસાય એમ છે, લેકિન જે ખાવાના બટાકા હતા એમાં અત્યારે ભાવ બહુ ડાઉન છે અને ખેડૂતોને બિયારણનો ખર્ચો બી નીકળે નહીં એવી પરિસ્થિતિમાં છે। હા, આ વખતે સરકાર પાસે એટલી માગ છે કે સરકાર 2 વર્ષ પહેલાં અગાઉ જે રીતે પાક નિષ્ફળતામાં સબસિડી બટાકામાં આપી હતી એ રીતે સબસિડી સહાય આપે તો ખેડૂતને થોડું પોસાય। અમે દર સાલથી બટાકાનું વાવેતર ચાલુ છે અમારું, પણ ગઈ સાલના બટાકાના ભાવ ઊંચા હતા, 18-20 રૂપિયા હતા। એની સરખામણીમાં આ સાલ બટાકાના ભાવ એકદમ નીચા છે, 8-9 રૂપિયા બટાકો વેચાઈ રહ્યું છે। બિયારણના ભાવ બી ઊંચા છે। બિયારણ ઊંચા ભાવે અમે લાવ્યું હતું 1200 રૂપિયે અને ડીએપી ખાતર બી ભાવ ઊંચા ભાવે છે। એના કારણે અમારે બટાકામાં જે અમે વાવીએ છીએ અમારું નુકસાન જવાના વાળા છે।